નમસ્કાર બાળકો, આપણે ટોપિક નંબર 9.4 પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો 9.4.1 એમાં આપણે બે ઉપયોગ જોયા હતા, મૃગજળ અને ડાયમંડ. ચાલો ત્રીજો ઉપયોગ છે પ્રિઝમમાં. ચાલો ત્રીજો ઉપયોગ પ્રિઝમમાં. ચાલો હવે પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ કેવી રીતે થાય? તો ખાસ કરીને પ્રકાશના કિરણોનું 90 કે 180 ના કોણે જો પરાવર્તન કરાવવું હોય ને, તો એવા પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય છે. ચાલો અને આ પ્રકારના પ્રિઝમ છે ને, એ કાટકોણ પ્રિઝમ હોય. એટલે આ ખૂણો છે ને કાટખૂણો હોય, અને આ બાકીના બંને ખૂણા છે ને 45 ના હોય. આ પણ 45 નો હોય અને અહીં આ ખૂણો પણ 45 નો હોય. હવે જો તમે પ્રકાશના કિરણને અને ચાલો પ્રકાશના કિરણને 45 બાજુથી આપાત કરશો ને, દાખલા તરીકે ધારો કે આ આપાત પ્રકાશ, ચાલો બિંદુ એ માંથી નીકળતું કિરણ, અને આ જે 45 ને સમાવતો જે બાજુ છે તેના પર લંબ રૂપે આપાત કરવામાં આવે. હવે આ લંબ હોય, આ 45 હોય, તો દેખીતી વાત છે કે આ ખૂણો બી કેટલો થાય? 45. ચાલો આ ખૂણો બી 45 થાય. હવે આ તમારું આપાત બિંદુ અને આ સપાટીએ દોરેલો લંબ, તો આ આપાત કોણ કેટલો કહેવાય? આપાત કોણ I. ચાલો આપાત કોણ I એ 45 અંશ કહેવાય, બરાબર. અને આપણને ખબર છે કે ક્રાઉન કાચ અને ફ્લિન્ટ કાચ એ બંને માટે ક્રાંતિ કોણ એ 37 અંશ અને 37 થી 41 હોય. સામાન્ય કાચ માટે 37 અને ફ્લિન્ટ કાચ માટે 41 આ ક્રાંતિકોણ. તો અહીંયા આપાત કોણ ક્રાંતિકોણ કરતા મોટો મળે છે. જુઓ આપાત કોણ, અને તમારી બુકમાં ફ્લિન્ટ કાચ અને ક્રાઉન કાચ માટે ક્રાંતિકોણ આપેલા છે. તો અહીંયા તમે ચાલો આ બાજુ પરથી પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત કરો તો આપાત કોણ આપણને 45 મળે છે, જે ક્રાંતિકોણ કરતા મોટો હોય. તો આ સપાટી પાસેથી એનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. અને સેમ અહીંયા પણ એવું થવાનું, ઉપરની જેમ જ, બરાબર. ચાલો તો આ સપાટી પરથી પાછું એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને આમ આપાત પ્રકાશને ચાલો કેટલા કોણે વિચલન આપી શકાય? 180 ના કોણે. અને આ બીજું લઈ લઈએ, બીજું કિરણ, આ પેલું કિરણ. ચાલો આ બીજું કિરણ લઈ લઈએ, બી માંથી નીકળતું. ચાલો વસ્તુ એ બી. ચાલો આ રીતે. એટલે આ કોનું પ્રતિબિંબ? બી ડેશ, બરાબર ને. ચાલો એ તરફ તીર આપો તો આ રીતે. એટલે અહીં પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થયેલો છે. જુઓ તો પ્રકાશના કિરણોને કેટલા કોણે પરાવર્તન આપવા માટે? 180 ના કોણે પરાવર્તન. ચાલો 180 ના કોણે પરાવર્તન આપવા માટે. એવી જ રીતે તમારે પ્રકાશના કિરણોને 90 ના કોણે પરાવર્તન આપવું હોય ને, બરાબર, 90 ના કોણે પરાવર્તન આપવું હોય તો પણ કાટકોણ પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય. ચાલો એ બીજી આકૃતિ. અને એમાં તમારે પ્રકાશના કિરણને 45 બાજુ તરફથી નહીં, બંને ખૂણો 45 હોય ને એ બાજુથી નહીં, 45 અને 90 બરાબર એ બાજુ પર લંબ રૂપે આપાત કરવાનું. આમાં જો 180 ના કોણે પરાવર્તન કરાવવું હોય તો તમારે બંને 45 નો ખૂણો સમાવતી બાજુ પર લંબ રૂપે આપાત કરવાનું. પણ આપણે 90 ના કોણે જો પરાવર્તન આપવું હોય તો કઈ બાજુ પર આપાત કરવાનું? તો 45-90 વાળી બાજુ. ચાલો આ રીતની જ આકૃતિ દોરી નાખીએ.
આ ખૂણો કેટલો હોય 90 અને આ બંને ખૂણા છે ને 45 હોય, આ પણ 45 હોય અને આ ખૂણો પણ 45 નો હોય. હવે આમાં પ્રકાશનું કિરણ તમારે 180 ના કોણે ભ્રમણ 180 ના કોણે જો પરાવર્તન કરાવવું હોય તો 45 તરફથી લંબરૂપે આપાત કરવાનું અને આમાં તમારે 45 90 તરફથી લંબરૂપે આપાત કરવાનું. ધારો કે તમારું આ આપાત કિરણ, ચાલો આ પ્રકાશનું આપાત કિરણ, ચાલો અને લંબરૂપે આપાત થાય તો દેખીતી વાત છે કે આ ખૂણો 45 સેમ આની જેમ જ થવાનું. બરાબર. ચાલો આ લંબ દોરો તો તમારો આપાત કોણ કેટલો થવાનો 45, આપાત કોણ 45 થવાનો. બરાબર. ચાલો અને આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતા કોઈ બી પ્રકારનો કાચ હોય, ફ્લિન્ટ કાચ હોય કે ક્રાઉન કાચ, બંને માટે આ પ્રિઝમ કાં તો ફ્લિન્ટ કાચમાંથી બનેલો કાં તો ક્રાઉન કાચ. બરાબર. તો બંને કાચ માટે આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતા મોટો છે. એટલે આ સપાટી પાસેથી જેટલા કોણે આપાત થાય એટલા જ કોણે એનું શું થાય પરાવર્તન. ચાલો એટલે પરાવર્તન બી કેટલા કોણે થશે 45 ને, તો 45 ને 45 90. ચાલો 45 ને 45 90 એટલે આપાત અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ કેટલો 45 ને 45 90. ચાલો તો આપણે અહીંયા કેટલા કોણે આપાત પ્રકાશને પરાવર્તન કરાવ્યું 90 અંશના કોણે. ચાલો તો પહેલા આપણે આ વાત કરીએ. આ આકૃતિ A અને આ આકૃતિ B. ચાલો એમાં આ બંને આકૃતિ આવે. ચાલો આકૃતિ A અને B માં દર્શાવ્યા મુજબ આનું લખાણ. આકૃતિ A અને B માં દર્શાવ્યા મુજબ આપાત પ્રકાશનું 90 અંશ કે 180 ના કોણે ભ્રમણ આપવા માટે, ભ્રમણ કે 180 ના કોણે ભ્રમણ નહીં પણ શું કહેશું પરાવર્તન કરાવવા માટે, આપાત પ્રકાશનું 90 કે 180 ના કોણે પરાવર્તન કરાવવા માટે કાટકોણ પ્રિઝમનો ઉપયોગ કરી, કાટકોણ પ્રિઝમનો ઉપયોગ થાય છે. જેમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો, જેમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય છે. હવે ચાલો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે ચાલો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, ચાલો કોના કરતા નાનો હોવો જોઈએ વક્રીભવનાંક, અથવા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કરતા પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ IC. ચાલો IC 45 કરતા નાનો હોવો જોઈએ. તે સામાન્ય ક્રાઉન કાચ અને ફ્લિન્ટ કાચ બરાબર
ચાલો 37 કે 41 હોય છે. એક માટે 37 હોય ક્રાંતિકોણ, એક માટે 41 હોય કરતા નાનો હોવો જોઈએ, જે સામાન્ય ક્રાઉન કાચ કે ફ્લિન્ટ કાચ માટે મળી રહે છે. એટલે આ પ્રિઝમ સામાન્ય કાચ કે ફ્લિન્ટ કાચમાંથી જ બનાવેલા હોય, જેથી શું થાય, આપાત કોણ એ ક્રાંતિકોણ કરતા મોટો થાય ને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બરાબર. હવે આપણને એમ થાય, પ્રશ્ન થાય કે આનો ઉપયોગ ક્યાં થાય? તો આ પ્રકારના પ્રિઝમનો ઉપયોગ છે ને ખાસ કરીને દૂરબીન, બાયનોક્યુલરમાં, ખાસ કરીને આનો ઉપયોગ છે ને દૂરબીનમાં થાય. હવે દૂરબીનમાં આપણને ખબર છે એમ 2 પ્રકારના લેન્સ આવે, અને સેમ હજી આવો ભાગ બીજી બાજુ હશે આ રીતે. અને આ આઈપીસ, આ મેં અડધો ભાગ દોરેલો છે, એવો જ ભાગ હજુ આગળ બીજો આવશે. આ આપણી ડાબી આંખ પાસે રહે અને બીજું હજી જમણી આંખ પાસે રહે, તે બીજો ભાગ. ચાલો, આ તમારું વસ્તુ કાચ કહેવાય અને આ નેત્ર કાચ કહેવાય. અડધો જ ભાગ દોરેલો છે, હજી બીજો પેલી બાજુ સેમ આવશે આ રીતે. ચાલો, મેં અડધો ભાગ દોરેલો છે, અડધો ભાગ હજી બીજો પેલી બાજુ આવે. ચાલો, હવે આમાં શું થાય? તો આમાં છે ને આ પ્રકારના પ્રિઝમનો ઉપયોગ 180 ના કોણે ભ્રમણ આપવા માટે કરવામાં આવે. ચાલો, વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, એક પ્રિઝમ આ રીતે હોય. આ ખૂણો 90, બાકીના બંને 45. ચાલો, એક પ્રિઝમ આ રીતે ગોઠવેલો હોય, એમાં આ ખૂણો 90 હોય, આ બંને 45. અને બીજો પ્રિઝમ આ રીતે ગોઠવેલો હોય. બરાબર. ચાલો, એમાં બીજો પ્રિઝમ આ રીતે ગોઠવેલો, એમાં આ ખૂણો 90. હવે વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, ચાલો, વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ આ સપાટી પર લંબરૂપે આપાત થાય. 45 નો કોણ ધરાવતી બાજુ પર લંબરૂપે આપાત થાય. ચાલો, ત્યાંથી પહેલી વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બીજી વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બીજા પ્રિઝમમાં પ્રવેશે, ત્યાં પણ આ સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બીજી સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને ગોઠવણી એવી રીતે કરેલી હોય, ચાલો, આ શું હોય અહીંયા આઈપીસ, અને ત્યાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને આઈપીસમાં પ્રવેશે. ચાલો, અને આ ડાબી બાજુની રચના સેમ આવી રચના જમણી બાજુ. એટલે આ પ્રકારના પ્રિઝમનો ઉપયોગ દૂરબીનમાં થાય. બરાબર. ચાલો, આ રીતે. એટલે ત્યાં 180 ના કોણે પરાવર્તન કરતા કેટલા પ્રિઝમ ગોઠવેલા હોય? 2. ચાલો, આ પ્રકારના પ્રિઝમનો ઉપયોગ ક્યાં થાય? તો ખાસ કરીને એલ આકારની નળી હોય તેમાં, એલ આકારની નળી હોય તેમાં આ પ્રકારના પ્રિઝમનો ઉપયોગ થાય. ઘણી વખત એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જોવા માટે આ પ્રકારનો ઉપયોગ થાય. દાખલા તરીકે ધારો કે આ કોઈ સાંકડું બીકર, અને એમાં ધારો કે કોઈ શ્યાન માધ્યમ મધ ભરેલું છે, અને એમાં એક ગોળી મુક્ત પતન કરે છે. બરાબર. સ્ટોક્સનો નિયમ, મુક્ત પતન કરે છે. હવે આપણે શું કરવું છે? ચાલો, હવે દેખીતી વાત છે કે એને આપણે સીધી રીતે તો જોઈ શકીએ નહીં, બહુ સાંકડો ભાગ છે. એટલે આપણે આ પ્રકારની નળી, એક નળીનો એક છેડો, ચાલો, એ બીકરમાં રાખશું અને બીજા છેડાથી એનું અવલોકન કરશું. એટલે એ ગતિ આપણને અહીંયા દેખાશે. કઈ રીતે? તો આ પ્રકારના પ્રિઝમનો ઉપયોગ કરીને. ચાલો, એમાં આ રીતનું પ્રિઝમ હોય. આ જે સીધો ભાગ છે, બરાબર,
ચાલો આ 90 અને આ 45 ચાલો પ્રકાશનું કિરણ અહીંયાથી પ્રકાશનું કિરણ અથવા ચાલો આ નળી આમાં ગતિ થાય છે અને આપણે અહીંયાથી અવલોકન કરવું છે. ચાલો અને આમાં રહેલી કોઈ ગતિનો અભ્યાસ કરવો છે, આમાં રહેલી કોઈ વસ્તુનો અભ્યાસ કરવો છે, તો વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ ચાલો પ્રિઝમની આ સપાટી પર લંબરૂપે આપાત થાય અને અહીંથી આ સપાટીથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને અવલોકનકારની આંખમાં પ્રવેશે. બરાબર. ચાલો તો આ પ્રિઝમે કેટલા કોણે પરાવર્તન કર્યું? 90 ના કોણે. અને દૂરબીનમાં કેટલા કોણે પરાવર્તન થાય? 180 ના કોણે. અને એવા કેટલા પ્રિઝમ ગોઠવેલા હોય? 2. ચાલો તો આ રીતે કાટકોણ પ્રિઝમનો ઉપયોગ કરી અને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા પ્રકાશના કિરણને 180 કે 90 ના કોણે પરાવર્તન આપી શકીએ. હવે બીજો પણ એક ઉપયોગ છે. ચાલો આ રીતનું તમારે પરિમાણ બદલ્યા વગર જો પ્રતિબિંબ ઉલટાવવું હોય ને, પરિમાણ બદલ્યા વગર પ્રતિબિંબ ઉલટાવવા માટે પણ પ્રિઝમનો ઉપયોગ થાય. ચાલો એમાં આ રીતે ધારો કે આ વસ્તુ AB બરાબર, વસ્તુ AB અને તમારે એનું એટલું જ પરિમાણ મેળવવું છે, એટલું જ. ચાલો એટલું જ પણ ઉલટાયેલું AB તો નીચે એનું પ્રતિબિંબ નીચે હશે અને B નું પ્રતિબિંબ ક્યાં હશે? ઉપર. ચાલો ઉલટાયેલું પ્રતિબિંબ મેળવવા માટે પણ પ્રિઝમનો ઉપયોગ થાય અને એમાં પણ આ ઘટનાનો ઉપયોગ થાય. આ પ્રકારના પ્રિઝમ જ પણ આકાર થોડોક અલગ. કાટકોણ પ્રિઝમ ને અન્ય આકારનું પ્રિઝમ હશે. ચાલો આ મધ્યમાં દોરેલી લંબ રેખા. ચાલો પ્રકાશનું કિરણ આ રીતે જશે, ત્યાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને આ રીતે આ એનું પ્રતિબિંબ. B નું પ્રતિબિંબ આપણે આ લઈ લઈએ. ચાલો આ B માટે અહીંયાથી આને સમાંતર જો પણ આ બાજુ. ચાલો ત્યાંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને આ રીતે જશે. આમ ચાલો તો વસ્તુના પરિમાણ બદલ્યા સિવાય પ્રતિબિંબ ઉલટાવવા માટે પણ પ્રિઝમનો ઉપયોગ થાય છે. જેમાં કઈ ઘટના ભાગ ભજવે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. કારણ કે આ જગ્યાએથી અને આ જગ્યાએથી આપાત પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. ચાલો તો પૂર્ણ આંતરિક પરાવર્તનનો આ ત્રીજો ઉપયોગ પ્રિઝમમાં, એમાં આટલું ધ્યાન રાખવાનું. ચાલો હવે પૂર્ણ આંતરિક પરાવર્તનનો વ્યવહારિક ઉપયોગ, એમાં છેલ્લો ઉપયોગ ઓપ્ટિકલ ફાઇબર. ચાલો ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત. ઓપ્ટિકલ ફાઇબર્સનો સિદ્ધાંત, રચના અને ઉપયોગો જણાવો. ચાલો ઓપ્ટિકલ ફાઇબર શું છે આપણને ખબર છે. ડેકોરેટિવ લેમ્પ, ત્યાં તમે ઇમેજ જોઈ શકો. એ ડેકોરેટિવ લેમ્પમાં આ જે દરેક ફાઇબર છે ને, ઓપ્ટિકલ ફાઇબર કહેવાય. ચાલો હવે
ઓપ્ટિકલ ફાઈબર એની આપણે આકૃતિ દોરીએ. ચાલો, તેમાં બે ભાગ હોય. આ જે બહારનો ભાગ છે એને આવરણ કે ક્લેડિંગ કહેવાય, અને અંદરનો ભાગ છે ને એને કોર કે ગર્ભ ભાગ કહેવાય. અને મોટા ભાગે ચાલો, હવે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ ઘટથી પાતળા માધ્યમ તરફ જવું જોઈએ. એટલે આ કોરનો વક્રીભવનાંક વધારે હોવો જોઈએ. એટલે કોરનો વક્રીભવનાંક છે ને, કોરનો વક્રીભવનાંક એને હું N1 કહી દઉં. ચાલો, એ લગભગ 1.5 ના ક્રમનો હોય. અને ક્લેડિંગનો વક્રીભવનાંક N2 એ લગભગ 1.48 ના ક્રમનો હોય. ચાલો, અને આનો જે ડાયામીટર છે ને 10⁻⁴ સેન્ટીમીટર ના ક્રમનો હોય. ચાલો, પ્રકાશનું કિરણ ધારો કે આ રીતે આપાત થાય છે. આ આપણો આપાત કોણ, પ્રકાશનું કિરણ આપાત થાય. ચાલો, આ જગ્યાએ હવામાંથી અને આ ઓપ્ટિકલ ફાઈબરનું જે મટીરિયલ હોય તે ફ્યુઝ ક્વાર્ટઝ કે ગ્લાસ, એક પ્રકારનો ગ્લાસ જ કહેવાય, કાચ જ કહેવાય. બરાબર. ચાલો, આ જગ્યાએ પ્રકાશનું કિરણ આપાત થાય એટલે દેખીતી વાત છે કે મૂળ માર્ગેથી વિચલિત થઈ અને ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ પરાવર્તન વિચલન પામે. ચાલો, હવે આ જે આપાત કોણ છે ને, આપાત કોણ, એ આપાત કોણ હંમેશા ક્રાંતિકોણ કરતા મોટો હોય. એટલે આ સપાટી પાસેથી એનું શું થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન. સામેની દિવાલે મળતો આપાત કોણ બી ક્રાંતિકોણ કરતા મોટો હોય. એટલે આ રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન, ચાલો, આ રીતે વારાફરતી દરેક દિવાલ દ્વારા પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને અહીંયા પાછું મૂળ માર્ગેથી વિચલિત, આ તમારું આ લંબ કહેવાય. આ જગ્યાએ લંબ દોરો. મૂળ માર્ગેથી વિચલિત થાય અને લંબથી દૂર જાય એટલે આ રીતે. ચાલો, આ રીતે નિર્ગમન પામશે. બરાબર. ચાલો, થોડુંક આપણે લખાણ લખીએ. આનો સિદ્ધાંત કયો, તો કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? ચાલો, ઓપ્ટિકલ ફાઈબર, ઓપ્ટિકલ ફાઈબર પૂર્ણ આંતરિક પરાવર્તન, પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચાલો, ઓપ્ટિકલ ફાઈબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. રચના. ઓપ્ટિકલ ફાઈબર છે ને એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્યુઝ ક્વાર્ટઝ એમાંથી બનાવવામાં આવે છે. ચાલો, તે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્યુઝ, અને આ મટીરિયલ બધા આપણે જોયેલું જ હશે, ફ્યુઝ ક્વાર્ટઝ. અને ક્વાર્ટઝ ને કેવું હોય તો ગ્લાસ, એક પ્રકારનો ગ્લાસ જ છે. ગ્લાસમાંથી બનાવવામાં આવે છે. ચાલો, તેમાં કોર અને ક્લેડિંગ, હોય છે. કોર અને ક્લેડિંગ હોય છે. ચાલો, અને પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત ખબર છે ને, પ્રકાશનું કિરણ ઘટથી પાતળા માધ્યમ તરફ જવું જોઈએ. એટલે આનો વક્રીભવનાંક વધારે હોવો જોઈએ અને આનો વક્રીભવનાંક ઓછો. એટલે આનો કયા ક્રમનો હોય? લગભગ 1.5.
આનો 1.48. ચાલો, કોનો વક્રી ભવનાંક વધારે હોવો જોઈએ? કોર. ક્લેડિંગ હોય છે તેમાં કોરનો વક્રી ભવનાંક, કોર કે ગર્ભ નો વક્રી ભવનાંક, વક્રી ભવનાંક એ કૌંસમાં લખી દઉં છું, નિયર ઇક્વલ ટુ કેટલા હોય? 1.5. કોરનો વક્રી ભવનાંક એ ક્લેડિંગના વક્રી ભવનાંક કરતા ક્લેડિંગના વક્રી ભવનાંક કરતા વધુ હોય છે, વધુ હોય છે. અને ક્લેડિંગનો વક્રી ભવનાંક એટલે નિયર ઇક્વલ ટુ કેટલા? 1.48. ચાલો, તેનો વ્યાસ લગભગ કયા ક્રમનો હોય? 10⁻⁻⁴. આપણી બુકમાં નથી પણ યાદ રાખજો. તેનો વ્યાસ 10⁻⁴ સેન્ટીમીટર ના ક્રમનો હોય છે, ક્રમનો હોય છે. 10⁻⁴ એટલે આપણે સમજી શકીએ 0.0001 સેન્ટીમીટર. અને આટલો સૂક્ષ્મ હોય એટલે આપણા જે વાળ હોય તેના કરતા બી પાતળો થયો ને, તો આ જે વ્યાસ છે ને, વ્યાસ એ આ જે વ્યાસ એ 10⁻⁴ સેન્ટીમીટરના ક્રમનો હોય છે. ચાલો, બરાબર. હવે આના ઉપયોગો પણ ઉપયોગો જોઈએ અને હજુ થોડીક આપણે આમાં વિગત લખીએ. ક્લેડિંગ શા માટે કરવામાં આવે અને એ બધું કારણ. ચાલો, તેમાં કોઈ એક છેડેથી દાખલ થતું પ્રકાશનું કિરણ એ લંબાઈની દિશામાં અનેક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે અને બીજા છેડેથી નિર્ગમન પામે છે. તેમાં કોઈ એક છેડેથી દાખલ થતું પ્રકાશનું કિરણ, તેમાં કોઈ એક છેડેથી દાખલ થતું પ્રકાશનું કિરણ લંબાઈની દિશામાં એટલે આ દિશામાં અનેક વખત શું પામે છે? દાખલ થતું પ્રકાશનું કિરણ, પ્રકાશનું કિરણ લંબાઈની દિશામાં અનેક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે અને બીજા છેડેથી નિર્ગમન પામે છે. બરાબર. ચાલો, 1 મીટરમાં લગભગ હજારો વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. ચાલો, 1 મીટર લંબાઈમાં હજારો વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. અને આથી જો એ વાળેલી હોય ને તો બી પ્રકાશ એમાંથી પસાર થઈ શકે. હવે પ્રકાશ તો આપણને ખબર છે સીધા માર્ગે ગતિ કરે, એટલે જો પૂર્ણ આંતરિક પરાવર્તન ન થતું હોત અને ધારો કે આ રીતે ફાઈબર વળી ગયેલું હોત ને, તો પ્રકાશનું કિરણ ધારો કે આ રીતે વળેલી હોય, 1 મીટર લંબાઈમાં હજારો વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આ રીતે જો વક્રતા હશે, વાળેલી હશે, તો પણ એમાંથી પ્રકાશનું કિરણ પસાર થઈ શકશે. કઈ રીતે? તો આપણને ખબર છે કે ધારો કે અહીંયાથી પ્રકાશનું કિરણ આપાત થયું, તો સીધા માર્ગે જો ગતિ કરતું હોત ને, સીધા માર્ગે એ જો આમ સીધું જતું હોત ને, પૂર્ણ આંતરિક પરાવર્તન ન થતું હોત તો અહીંયાથી અટકી જાત. પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી 1 મીટરમાં હજારો વખત એટલે આપણે સમજી શકીએ. ચાલો, એટલે 1 મીટર લંબાઈમાં હજારો વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એટલે જો વળેલી નળી હશે તો એમાંથી બી
પ્રકાશને પસાર કરી શકાશે. બરાબર. ચાલો રેગ્યુલર રાખો ને, આને કઈ કાઉન્સમાં લખવા દે. આથી જો તે વળેલ હશે તો પણ તેમાંથી પ્રકાશ પસાર થઈ શકશે. બરાબર. ચાલો આથી તેને શું કહેવાય? આથી તેને પ્રકાશીય નળી કહે છે. પ્રકાશીય નળી, લાઇટ ટ્યુબ કહે છે. અને તેની રચના જેવી હશે, ઓપ્ટિકલ ફાઇબરની રચના જેવી હશે કે આપાત થતું પ્રકાશનું કિરણ એ ક્રાંતિકોણ કરતા હંમેશા દરેક દિવાલ પાસે ક્રાંતિકોણ કરતા મોટા આપાત કોણે જ આપાત થાય. બરાબર. ચાલો તેની રચના એવી હોય છે કે જેથી દિવાલ પર આપાત થતા કિરણ માટે આપાત કોણ I ગ્રેટર ધેન ક્રાંતિકોણ C બને. IC બને. I ગ્રેટર ધેન IC થશે. આથી દરેક દિવાલ પાસે તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. હવે આપણી બુકમાં નથી, પણ ક્લેડિંગ શા માટે કરવું પડે? ચાલો ક્લેડિંગ શા માટે કરવું પડે? તો એનું બી કારણ છે. ધારો કે ઉપરનું ક્લેડિંગ નથી, માત્ર કોર વાળો ભાગ છે. ધારો કે માત્ર કોર વાળો ભાગ છે, ક્લેડિંગ નથી. બરાબર. ઉપરનું જે આ ગ્રીન કલરનું છે ને, ક્લેડિંગ નથી. તો હવે શું થાય? ધારો કે પ્રકાશનું કિરણ આ રીતે કોઈ દિવાલ પર આપાત થયું. હવે જો તમે ક્લેડિંગ ન કરેલું હોય ને, બરાબર, તો આ ઓપ્ટિકલ ફાઈબર તો આપણને ખબર છે કોમ્યુનિકેશનમાં તો જમીન પર પણ પાથરેલા હોય. તો ઘણી વખત ધારો કે અહીંયા ડસ્ટ, માટી, રજકણ ચોંટી જાય. હવે રજકણનો વક્રી ભવનાંક આના કરતા વધી જાય. ધારો કે આનો વક્રી ભવનાંક 1.5 છે અને આ તો બહુ ઘટ માધ્યમ છે. ધારો કે એનો વક્રી ભવનાંક 1.7 વધી ગયો ને, તો હવે પ્રકાશની જો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરતનું પાલન નથી થતું. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમ, ઘટ માધ્યમથી પાતળા તરફ જવું જોઈએ. એટલે આ માધ્યમ ઘટ હોવું જોઈએ, આ પાતળું. અહીંયા ઉલટું થઈ ગયું. તો હવે પ્રકાશનું કિરણ આમાંથી બહાર નીકળી જશે, કારણ કે મૂળ માર્ગેથી વિચલિત થઈને ચાલો કઈ રીતે જશે? લંબ તરફ. એટલે આ રીતે બહાર નીકળી જશે. અને આ રીતે જો પ્રકાશનું લીકેજ થાય તો 1 મીટરમાં 1000 વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. દર વખતે આ રીતે લીકેજ થાય તો સિગ્નલ દૂર સુધી મોકલી શકાય નહીં. એટલે ક્લેડિંગ કરવું પડે. કારણ કે જો ક્લેડિંગ કરેલું હોય અને પછી જો ઉપર ડસ્ટ ચોટે ને, તો એનાથી ફરક નહીં પડે. કારણ કે એને આ માધ્યમ તો પાતળું મળી ગયું કે નહીં, પછી ભલે ને ઘટ થયું, આની તો કોઈ અસર જ નથી થવાની. પણ આ ન હોય ને, ડાયરેક્ટ જો ડસ્ટ ચોટી જાય અને એનો વક્રી ભવનાંક વધી જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન ન થાય ને આ જગ્યાથી પ્રકાશનું શું થાય? લીકેજ. અને 1 મીટરમાં 1000 વખત જો પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય અને આવું લીકેજ જો થાય, બરાબર, તો પ્રકાશને લાંબા અંતર સુધી મોકલી શકાય નહીં. ચાલો તો પૂર્ણ આંતરિક પરાવર્તનની રચના થઈ. હવે એના ઉપયોગો આપણે જોવાના છે. ચાલો આપણે ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત અને રચના જોઈ. હવે તેના ઉપયોગો. ચાલો આના પહેલો ઉપયોગ કોમ્યુનિકેશનમાં. સંદેશાવ્યવહાર જેને કહેવાય, કોમ્યુનિકેશનમાં. બીજો ઉપયોગ એન્ડોસ્કોપી.
ચાલો પછી આનો ત્રીજો ઉપયોગ હમણાં આપણે ઇમેજ જોઈ તે ડેકોરેટિવ લેમ્પમાં, અને ચોથો ઉપયોગ આપણે કેવો હોય તો ટ્રાન્સડ્યુસરમાં. ચાલો ખાસ કરીને આનો ઉપયોગ થાય છે કોમ્યુનિકેશન. તો ટીવી અને રેડિયોના જે સિગ્નલ આવે ને, ઓડિયો વિડિયો સિગ્નલ, તેને ટ્રાન્સમિટ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય. ઓડિયો કે વિડિયો સિગ્નલને દૂર સુધી ટ્રાન્સમિટ કરવા માટે, ટ્રાન્સમિટ કરવું એટલે મોકલવો, કરવા માટે ચાલો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય. હવે આનાથી ફાયદો શું થાય તો પેલા છે ને કોએક્સિયલ કેબલ આવતા. આપણા ઘરે જે ધારો કે કેબલ કનેક્શન હોય તો પેલા કોએક્સિયલ કેબલ આવતા. કોએક્સિયલ કેબલમાં આપણને ખબર છે કે વચ્ચે એક તાર હોય, એના ઉપર પછી ગૂંથેલો તાર હોય, બરાબર, એના ઉપર આ રીતે પછી ગૂંથેલો તાર હોય. ચાલો હવે આ કોએક્સિયલ કેબલમાં શું થતું, ધારો કે વચ્ચેથી ક્યાંક ક્રેક થઈ ગયું, કોઈ ક્રેક કરી અને પોતાનું કેબલ જોડી દેશે તો પાછળ જે બી વપરાશકારો હશે એ બધાને જે સિગ્નલ હશે ડિસ્ટર્બન્સ વાળું મળશે, બરાબર. એટલે આમાં ધારો કે કોઈ જગ્યાએ ક્રેક થઈ ગયું તો હવે જે આપણને સિગ્નલ મળે છે એ ક્ષતિવાળા હોય, બરાબર, એ સિગ્નલ વીક હોય. ઓપ્ટિકલ ફાઇબરમાં આવી કોઈ શક્યતા નથી. કોઈ જગ્યાએ ધારો કે ક્રેક થઈ ગયું, ડસ્ટ ચોટી ગઈ તો બી સિગ્નલમાં કોઈ ક્ષતિ આવતી નથી. એટલે ઓડિયો કે વિડિયો સિગ્નલને દૂર સુધી ક્ષતિ રહિત ટ્રાન્સમિટ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય. પછી એન્ડોસ્કોપી આપણને ખબર છે, ખાસ કરીને અન્નળી, જઠર અને આંતરડા, આનો અભ્યાસ કરવો હોય ને, બરાબર, આના ઈલાજ માટે શું કરે, આપણે ઘણાએ જોયું હોય તો ડોક્ટર આપણા મોં વાટે નળી શરીરમાં ઉતારે અને કોમ્પ્યુટરમાં બધું અવલોકન કરે. હવે દેખીતી વાત છે કે આ જે મોંમાં નળી ઉતારે છે, બરાબર, મોં વાટે જે નળી ઉતારે છે પાણીની નળી તો ન હોય, કારણ કે પાણીની નળી કેવડી હોય ને આપણું મોં કેવડું હોય, એટલે એ તો જાય જ નહીં. તો ત્યાં એ શું ઉતારે છે, ઓપ્ટિકલ ફાઇબર. ચાલો તો મેડિકલ કહેવાય, મેડિકલ ક્ષેત્રે અન્નળી, જઠર કે આંતરડાના અવલોકન માટે, અવલોકન કે નિદાન, અવલોકન કે નિદાન માટેની એન્ડોસ્કોપીમાં પ્રકાશીય નળી એટલે કે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર પ્રકાશીય નળી તરીકે કામ કરે છે. કારણ કે આપણને ખબર છે કે ધારો કે અન્નળીમાંથી અંદર દાખલ થશે એટલે ઘણી વખત એ ગૂંચળું પણ બનતું હશે, બરાબર ને, ઘણી વખત એ વાંકી બી વળતી હશે તો બી એમાંથી પ્રકાશ પસાર થઈ શકે ને, કે થઈ શકે ને આમાંથી. એટલે આપણે લખેલું છે પ્રકાશીય નળી તરીકે ઉપયોગી છે. ચાલો ડેકોરેટિવ લેમ્પ, હમણાં તમે ઇમેજ જોઈ, બરાબર. ડેકોરેટિવ લેમ્પમાં શું હોય, ઘણા ઓપ્ટિકલ ફાઇબરનું આખું એક બંડલ ફુવારાની જેમ રાખેલું હોય, એટલે ઉપરનો ભાગ ફુવારાની જેમ ખુલ્લો હોય અને નીચેનો ભાગ છે ને, નીચેના છેડા બધાના
એ લેમ્પ સાથે કનેક્ટેડ હોય. જ્યારે તમે સ્વિચ ઓન કરો ત્યારે પ્રકાશનું કિરણ નીચેના છેડાથી દાખલ થાય, ઓપ્ટિકલ ફાઇબરમાંથી પસાર થઈ અને ઉપરના છેડાથી બહાર નીકળે એટલે પ્રકાશિત ટપકું રચાય અને આપણને રંગબેરંગી લાઇટ જોવા મળે. તો આ ડેકોરેટિવ લેમ્પમાં પણ શેનો ઉપયોગ થાય? ઓપ્ટિકલ ફાઇબરનો. પછી ટ્રાન્સડ્યુસર. હવે ટ્રાન્સડ્યુસર શું છે તો એ આપણને ખબર છે. પેલાની વ્યાખ્યા, એક પ્રકારની ઉર્જા કે સિગ્નલ ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જા, ચાલો, એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરતા સાધનને કે ઉપકરણને ટ્રાન્સડ્યુસર કહેવાય. એટલે ઘણીવાર એવું બને કે તમારે કોઈ સિગ્નલને દૂર સુધી મોકલવું હોય તો એ વિદ્યુત સિગ્નલને પહેલા પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર કરવું પડે, બરાબર. પછી ત્યાં બીજું જે સાધન હોય એ પાછું પ્રકાશ સિગ્નલને પાછું મૂળ સિગ્નલમાં રૂપાંતર કરે. તો એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરતું જે આ સાધન છે એને ટ્રાન્સડ્યુસર કહેવાય, બરાબર. ચાલો, તેમાં વિદ્યુત સિગ્નલનું પ્રકાશ સિગ્નલમાં કે પ્રકાશમાં રૂપાંતરણ કરી તેને ટ્રાન્સમિટ કરવા માટે ચાલો તેનો ઉપયોગ થાય છે, ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે ટ્રાન્સડ્યુસર શું કરે એ તો ખ્યાલ આવી ગયો ને. અમુક સિગ્નલ એવા હોય કે દૂર સુધી મોકલી શકાતા ન હોય, બરાબર. તો આવા સિગ્નલને પ્રકાશ સિગ્નલમાં કે રેડિયો તરંગમાં રૂપાંતરિત કરવામાં આવે, બરાબર. મોડિફિકેશન કરવામાં આવે અને મોડિફિકેશન કરવાનું જે કામ કરતું સાધન એટલે ટ્રાન્સડ્યુસર, બરાબર. એ સિગ્નલ પાછું જે જગ્યાએ આપણે મોકલવાનું હોય એ જગ્યાએ પાછું રિસીવર હોય. એ રિસીવર એ સિગ્નલને રિસીવ કરે અને રિસીવ કરીને ત્યાં પાછું બીજું ટ્રાન્સડ્યુસર હોય, એ પાછું એ પ્રકાશ સિગ્નલને મૂળ સિગ્નલમાં રૂપાંતર કરે. તો આ પ્રકાશ સિગ્નલને મૂળ સિગ્નલમાં રૂપાંતર કરતું સાધન એટલે શું? ટ્રાન્સડ્યુસર. તો એ ટ્રાન્સડ્યુસર દ્વારા જે વિદ્યુત સિગ્નલનું પ્રકાશમાં રૂપાંતર થયું છે એને ટ્રાન્સમિટ કરવા માટે, ચાલો, વચ્ચે ટ્રાન્સમિટ કરવા માટે શેનો ઉપયોગ થાય? ઓપ્ટિકલ ફાઇબર. તો ઓપ્ટિકલ ફાઇબરના ખાસ કરીને આ 4 ઉપયોગો છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાના વ્યવહારિક ઉપયોગોમાં આપણે 4 ઉપયોગ જોયા. મૃગજળ, ડાયમંડમાં, પ્રિઝમમાં, ઓપ્ટિકલ ફાઇબરમાં. ખાસ કરીને આ ગરમ પ્રદેશોમાં ઉનાળામાં જોવા મળે. પછી તમને ખબર હશે આના જેવી જ એક બીજી ઘટના છે, આના કરતા ઓપોઝિટ, લૂમિંગ. એ ઠંડા પ્રદેશોમાં જોવા મળે. ઠંડા પ્રદેશોમાં શું હોય? આમાં શું હોય ખબર ને? વસ્તુ હોય ઉપર પણ એનો ભાગ ક્યાં થાય? નીચે. આમાં શું હોય? લૂમિંગ. આ ગરમ પ્રદેશોમાં હોય. આ કયા પ્રદેશોમાં જોવા મળે? ઠંડા પ્રદેશોમાં. આ એનો 5મો ઉપયોગ. આપણી બુકમાં નથી એટલે મેં આની વાત નથી કરેલી. તો ઠંડા પ્રદેશોમાં શું થાય? વસ્તુ હોય નીચે પણ જોનાર વ્યક્તિ કે અવલોકનકારને એ વસ્તુ ક્યાં હોવાનો ભાસ થાય? ઉપર. આને શું કહેવાય? લૂમિંગ. ચાલો, તો પૂર્ણ આંતરિક પરાવર્તન અને તેના ઉપયોગો, એમાં આટલા ઉપયોગો આપણે ધ્યાન રાખવાના છે.